ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જામનગરમાં ગઈકાલે 14 નવેમ્બરે જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના પેટા વિસ્તારોમાં યુનિટી માર્ચ નામથી એક રેલી યોજવામાં આવી હતી। આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂમીને પંચેશ્વર ટાવર નજીક સંપન્ન થઈ હતી। આ રેલીનો પ્રારંભ રણજીતનગર વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા પાસે કરવામાં આવ્યો હતો। આ તકે ધારાસભ્ય દિવેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગતરા, કમિશનર દિનેશ મોદી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા બીજેપીના પૂર્વ પ્રમુખ રમેશ મુંગરા તથા પક્ષના શહેર પૂર્વ પ્રમુખ વિમલ કગતરા વગેરે હાજર રહ્યા હતા। આ તકે આ વિસ્તારના કેટલાક નાગરિકો અને પક્ષના અન્ય હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો તથા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા। આ તકે ધારાસભ્યએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને જેને સરદારનું બિરુદ મળેલ છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે યુનિટ માર્ચનું આયોજન કરેલ છે। સમગ્ર દેશની અંદર આપણા પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશની અંદર વિધાનસભા વાઇઝ આ યુનિટ માર્ચનું આખું આયોજન કરેલ છે, જેથી એકતા, આપણું સરદાર વલ્લભભાઈ પટેલની જે બિરુદ છે એકતા, આજે આપણે કલ્પના કરી કે ભારતના 562 રજવાડાઓને એકત્રિત કરી અને આજે આપણો ભારત દેશનો નકશો છે એ જીવિત રહ્યો છે। તમે કલ્પના કરો કે આ છૂટા છૂટા હોત, દાખલા તરીકે આપણે જુનાગઢની વાત કરીએ, જુનાગઢ આની અંદર જો ના ભળ્યું હોત તો આજે આપણે જુનાગઢમાં જવા માટે વિઝા લેવા પડત। એવા સરદાર સાહેબની 150મી જયંતિ આજે ઉજવી રહ્યા છીએ। તેના માટે આજે સમગ્ર મારી વિધાનસભાની અંદર સરદાર પટેલના સ્ટેચ્યુથી આ યાત્રાની પદયાત્રાનું પ્રસ્થાન થશે। આગળ જતા રૂપિયાનો સિક્કો, હિંગળાજ ચોક, પ્લોટ પોલીસ ચોકી, પવનચક્કી, ખંભાળિયા નાકુ, દરબારગઢ, શાક માર્કેટ, બેડી નાકુ અને પંચોતેરના ટાવરે અંદાજે 10 કિલોમીટર જેટલી આ પદયાત્રાનું આયોજન છે। તેની અંદર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન, અમારા વડીલ એવાથી રમેશભાઈ, મેયરશ્રી વિનોદભાઈ, ડેપ્યુટી મેયરશ્રી, દરેક સમાજના અલગ અલગ આગેવાનો, સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખો, NGO સંસ્થાઓ આની અંદર જોડાયેલ છે અને આ રન ફોર યુનિટી હમણાં જ થોડીક વારમાં ચાલુ થઈ રહી।